સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે ત્યાં સુરત શહેરના વોર્ડ નંબર 11 અડાજણ ગોરટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરિમલ ચાસિયા, અલ્પાબેન મહેતા, હર્ષ મહેતા અને વૈશાલીબેન શાહ પોતાના વિસ્તારમાં મતદારોને મળ્યા હતા અને મતદારોનો આવકાર ચારો તરફથી મેળવ્યો છે। ત્યારે તેઓ શું કહે છે આપણે જાણીએ। भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, जीतेगा भाई जीतेगा, भाजप जीतेगा, जीतेगा भाई जीतेगा, भाजप जीतेगा, एक का चाले, भाजप चाले, एक का चाले, भाजप चाले, સુરત મહાનગરપાલિકાની ચૂંટણી આગામી તારીખ 26મી તારીખને રવિવારે રોજ છે। તો સુરત શહેરના વોર્ડ નંબર 11 અડાજણ ગોરાટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરિમલભાઈ ચાસિયા, અલ્પાબેન મહેતા, હર્ષભાઈ મહેતા અને વૈશાલીબેન શાહ પોતાના વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા છે। ત્યાં ડોર ટુ ડોર પ્રચારમાં મતદારો તરફથી તેમને વ્યાપક આવકાર મળી રહ્યો છે। આજ કહી જાય છે કે 2026ના સુરત મહાનગરપાલિકાના ચૂંટણીમાં કોનો વિજય થશે, ત્યારે આ ચારે ઉમેદવારે વધુ માહિતી આપી હતી। મિત્રો, સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે વોર્ડ નંબર 11 અડાજણ ગોરટના ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે મારી પાસે પ્રથમ બાજુમાં ઊભા છે પત્રકારિત્વ સાથે સંકળાયેલ મારા પરમ મિત્ર પરિમલ ચાસિયા, ત્યાર પછી નવા કેન્ડિડેટ છે અને એ છે અલ્પાબેન મહેતા, જૂનાને જાણીતા જોગી ફરી પાછા વિશ્વાસ મૂકી અને એમના કામો જોઈને ફરી પાછા ટિકિટ આપી છે વૈશાલીબેન, અને સાથે છે હર્ષભાઈ। આવો આપણે મળીએ પરિમલ ચાસિયાને। પરિમલ, આપણે ટિકિટ ભાજપે જે આપી છે, તમારી પર વિશ્વાસ છે, તમારા ચહેરા પર ખુશી અત્યારથી દેખાઈ રહી છે, શું કહો છો? પાર્ટીએ મારા જેવા આજના નાના કાર્યકર્તાને જે પસંદ કર્યો છે અને મને જે સૌથી મોટી જવાબદારી આપી છે, પાર્ટીનો હું આભાર વ્યક્ત કરું છું, અમારા મોવડી મંડળનો આભાર વ્યક્ત કરું છું અને ખૂબ ખુશી થઈ છે। કેવો પ્રતિસાદ મળી રહ્યો છે, તમે ફરો છો? પ્રતિસાદની તો વાત કરીએ, જ્યાં જ્યાં પણ અમે ગયા છે ડોર ટુ ડોર, ત્યાં સંપૂર્ણ વિસ્તારોમાં ખૂબ સારો પ્રતિસાદ, ખૂબ પ્રેમ મળ્યો છે અને સારો આવકાર અમને બધી જગ્યા મળે છે। કેટલી બધી જગ્યાએ તો અમારા વિજય તિલક પણ કરવામાં આવ્યા છે। અત્યારે તમારા કપાળ પર દેખાઈ રહ્યું છે એ મતદારોનો પ્રેમ છે। મિત્રો, અલ્પાબેન મહેતા છે, આપણે તેમને મળીએ। જી નમસ્કાર। મારું નામ અલ્પાબેન જીતેશભાઈ મહેતા છે। હું વોર્ડ નંબર 11 અડાજણ ગોરાદમાંથી મને ઉમેદવારી કરવાનો તક મળ્યો છે। પાર્ટીએ મારી પર વિશ્વાસ રાખીને મને આ તક આપી છે અને હું જે મારી પર વિશ્વાસ રાખ્યો છે તે વિશ્વાસમાં હું ચોક્કસ રીતે વિજય થઈ। આજે વૈશાલીબેન, તમારી પર ફરી પાછો વિશ્વાસ મૂક્યો તમારા કામો જોઈને, શું કહો છો મતદારો માટે? સૌથી પહેલાં હું ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું। એમણે મને ત્રીજી વખત ઉમેદવારી કરવાની તક આપી છે, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર। કેવો જન પ્રતિસાદ મળી રહ્યો છે? અત્યારે એટલે 38-40 ડિગ્રી તાપ છે, છતાં પણ લોકો બહાર આવી રહ્યા છે। અમે જ્યાં જ્યાં પણ પ્રચાર કરવા માટે ગયા છે, દરેક ઘરમાંથી કોઈ પણ એક વ્યક્તિ બહાર આવ્યો છે, અમે એમની સાથે વાત કરી છે અને ખૂબ સારો પ્રતિસાદ, અને અમે ભાજપને જ મત આપીશું। બધાની એક જ વાત છે કે એક જ ચાલે, ભાજપ ચાલે। સંદેશો શું છે? સંદેશો મારો છે ને એટલો જ છે કે હિન્દુત્વની સાથે આપણે જોડાયેલી વ્યક્તિઓ છે, તો આપણે હિન્દુત્વને ધ્યાનમાં રાખીને પણ આપણે આપણો મત યોગ્ય ઉમેદવારોને આપવા જોઈએ। અમને ખરેખર મહિલાઓનો તો એટલો સારો સપોર્ટ મળે છે। અમને બહેનો એમ જ કહે કે બસ તમે આગળ વધો, અમે એમાં બહુ જ ખુશ છે। દરેક મહિલાઓ અમને બહુ જ સારો રિસ્પોન્સ આપે છે, અમારું તિલક કરે છે, અમને એટલું માન સન્માન આપે છે કે જેની કોઈ હદ નથી। અમે એના કોઈ શબ્દ અમે બોલી નથી શકતા, એટલું સારું અમને સન્માન આપે છે મહિલાઓ બધા। મારે બીજી પણ એક વાત એ કહેવી છે કે અત્યારે આપણે સંસદમાં જોયું કે ભાઈ નારી શક્તિ વંદન અધિનિયમ એ આપણે કોંગ્રેસ દ્વારા અને અન્ય વિપક્ષ દ્વારા એનો જે આપણને નામંજૂર થયું, એ મોદી સાહેબનું એક વિઝન હતું કે ભાઈ દરેક મહિલાઓને 33% મતદાન આપીશું તો મહિલાઓ જાતે પણ સશક્તિકરણ થઈને ખૂબ આગળ વધશે, અને આ ફક્ત મહિલાનો વિકાસ નહીં પણ મહિલા નેતૃત્વનો વિકાસ હતો। એના માટે આપણે અધિનિયમ લાવેલા હતા, જેને નામંજૂર કરીને કોંગ્રેસ અને અન્ય વિપક્ષોએ જે ખરાબમાં જધન્ય કૃત્ય કર્યું છે એનો હું સખત વિરોધ કરું છું। અને મારી આખા સુરતને પણ આખા ગુજરાતની મહિલાઓને એવી અપીલ છે કે ખૂબ જંગી મતદાન બહેનો દ્વારા થાય અને એક આ લોકોને સંદેશ મળે કે આપણે જે કરેલું છે ખોટું કૃત્ય એનો એ લોકોને જડબાતોડ જવાબ મળવો જોઈએ, એવી મારી દરેક બહેનોને ખાસ અપીલ છે। જી હર્ષભાઈ। મારું નામ હર્ષ અશોકભાઈ મહેતા છે। ભારતીય જનતા પાર્ટીએ
ખૂબ યુવા અવસ્થામાં મને ઉમેદવારી કરવાની તક આપી છે તે બધાનું આ શીર્ષ નેતૃત્વનો, ભારતીય જનતા પાર્ટીનો અને સમગ્ર વડીલોનો આભાર વ્યક્ત કરું છું. આપ હમણાં જ કીધું એમ કે ચૂંટણીનો પડઘામ વાગી ગયો છે અને ચૂંટણીની તૈયારી ચાલુ થઈ ગઈ છે, પરંતુ અમે આ વોર્ડ નંબર 11માં 4 ઉમેદવાર જ્યારે ડોર ટુ ડોર પ્રચાર કરીએ છીએ, જન સુધી આશીર્વાદ લેવા પહોંચીએ છીએ, ત્યારે અમને એક જ આશીર્વાદ મળે છે કે આ તમારી વિજય તિલકની તૈયારી ચાલુ થઈ ગઈ છે. આ તમે ડોર ટુ ડોર પ્રચાર તો કરો છો, પણ આ તમારો વિજય તિલકનો પ્રચાર ચાલુ થઈ ગયો છે. એટલો જ વિશ્વાસ અહીંયાના વડીલોએ અને પ્રજાજનોએ અમને આપ્યો છે. અને આપ જાણો છો કે ભારતીય જનતા પાર્ટીએ સુરતથી લઈને ગુજરાતથી લઈને સમગ્ર ભારતમાં વિકાસની ગાથાને વેગ પકડો છે. અને જ્યારે આ દેશના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી સાહેબ 2047 જેમનું સપનું છે આ ભારતને વિશ્વગુરુ બનવા તરફ લઈ જાય, ત્યારે અમારા જેવા નવયુવાનોની નૈતિક ફરજ છે કે એમના હાથને હજુ મજબૂત બનાવીએ અને આ વિજય ગાથાને અને આ વિકાસની યાત્રાને છેક સુધી પહોંચે વિશ્વ સ્તરે અને ભારત એ મહાન ભારત બને એટલી જ અભ્યર્થના સાથે જય જય ગરવી ગુજરાત. મિત્રો, આ હતા વોર્ડ નંબર 11 સુરતના અડાજણ ગોરટના 4 ઉમેદવારો. તેઓ કહી રહ્યા છે, લોકોનો સ્વયંભૂ પ્રતિસાદ છે. તેઓ કહી રહ્યા છે કે લોકો કહે છે કે તમારે અમારે સુધી આવવાની જરૂર નથી, અમારો વોટ તો તમને જ મળશે, કારણ કે આ છે ભાજપની ગાથા. જી ટનપન ચેનલ માટે હું પ્રકાશવાળા, સુરત.